જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં ભેગા થઈ રહ્યા છે અને આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે એક નવા વિષય સાથે વાત કરીશું. બાબા સાહેબને મેં ગયા વખતે વાત કરેલી કે બાબા સાહેબ સતત સંઘર્ષ કરી રહ્યા હતા. કોની સામે? કોંગ્રેસ સામે અને બ્રિટિશરો સામે. તો બાબા સાહેબને 1924થી મળી 1935 સુધી જે અનુભવ થયા એ અનુભવ પછી એમને સમાજ માટે કેટલું લડ્યા એની વાત બાબા સાહેબને થયું કે હું આ વાત પર એક પુસ્તક લખું. 1924થી મળી 1935 સુધીમાં જે એમને જે અનુભવ થયા છે, જે એમની જોડે જે લોકોને વ્યવહાર કરે છે, ખાસ કરીને કોંગ્રેસ અને ગાંધીજી, બ્રિટિશરો ખરાબ, એ બધાએ દલિત સમાજ માટે કેવા એમને હથકંડા અજમાયા છે અને બાબા સાહેબને હેરાન કર્યા છે. એટલે બાબા સાહેબે લખ્યું કે હું આની પર એક પુસ્તક લખું. એટલે બાબા સાહેબ એ બધા જ એમના જે અનુભવો હતા 1924થી મળી 1935 સુધીના, એ બધા અનુભવોની ઉપર એમને લખવાનું ચાલુ કર્યું. લખ્યા પછી એનો ટાઈપ કરવા માટે છગનલાલ મોદી નામના વ્યક્તિને એમની જોડે ટાઈપ કરાવતા હતા. ટાઈપ કર્યા પછી બાબા સાહેબને એ જે ટાઈપ કર્યું એનું પ્રૂફ રીડિંગ કરવું પડે. તો પ્રૂફ રીડિંગ માટે બાબા સાહેબ એમની એક બહેનપણી સ્ત્રી મિત્ર હતી, બહેનપણી હતી સ્ત્રી મિત્ર, એમનું નામ હતું મિસ ડ્રેસર. એમના ઘેર રહેતા હતા. આ બધું જે લખવાનું કામ ને બધું. એટલે જે પુસ્તકનું એટલે પુસ્તકનું જે લખ્યું હસ્તલિખિત જે કહેવાય કે એ બાબા સાહેબના છગનલાલ મોદી એનું ટાઈપ કર્યું અને મિસ ડ્રેસર એનું પ્રૂફ રીડિંગ કર્યું અને આખું એક પુસ્તક એમને લખી નાખ્યું. અને પુસ્તકનું નામ આપ્યું પીપલ એટ બે, BAY, બે, પીપલ એટ બે. એટલે દરિયાની અંદર જ્યાં ખાડી હોય એ ખાડીમાં જે પબ્લિક એમ છે ને સપડાઈ ગઈ હોય ખાડીમાં, દલિતો આ જે છે એ દરિયાની ખાડીમાં સપડાઈ ગયા છે અને એની પર ત્રાસ ગુજારે છે લોકો. એ નામ એમને પીપલ એટ બે નામ આપ્યું, પીપલ એટ બે. હવે પીપલ એટ બે નામ આપ્યું અને એમને થયું કે આ પુસ્તક આપણે છપાવીશું. યોગાનું એવું બન્યું કે એક વ્યક્તિ ડૉક્ટર સ્ટેનલે જોન્સ નામના વ્યક્તિ આખા વિશ્વનું પરિભ્રમણ કરીને આખા વિશ્વમાં ફરીને એ ભારતમાં આવ્યા. ડૉક્ટર સ્ટેનલે જેમ્સ એ પોતે ઈસાઈ ધર્મના એ મોટા જાણકાર હતા. ઈસાઈ ધર્મ અને વિશે એના પર લેક્ચરો આપતા હતા. બરાબર, એ ઈસાઈ ધર્મ પર વ્યાખ્યાનો આપતા હતા. એ ઈસાઈ ધર્મ પર એમને પુસ્તકો પણ ઘણા લખ્યા હતા. એટલે પ્રચંડ વિદ્વાન વ્યક્તિ, ખ્રિસ્તી સમાજ માટે, ઈસાઈ સમાજ માટે, ક્રિશ્ચન સમાજ માટે એમણે બલિદાન આપેલું હતું. અને 1937માં એ આ છે ને મિસ ડ્રેસરના ત્યાં આવ્યા. મિસ ડ્રેસરની જોડે એમના મિત્રતા હતી. એટલે એ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે મિસ ડ્રેસરને ત્યાં ઉતરેલા અને મિસ ડ્રેસર એ બાબા સાહેબ જે ઓળખાણ કરાવી. બાબા સાહેબ ત્યાં આ પુસ્તકનું કામ કરતા હતા. એમને બાબા સાહેબના વિશે કહ્યું કે બાબા સાહેબ શું કામ કરે છે, એમને કયા ધર્મમાં શું રસ છે, એ બધી એમને વાત કરી. તો આ જે ડૉક્ટર સ્ટેનલે જેન્સે બાબા સાહેબે ચર્ચા કરી અને ડૉક્ટર સ્ટેનલે એમનાથી પ્રભાવિત થઈ ગયા. તો બહુ મોટો વિદ્વાન વ્યક્તિ છે, એમનું આટલું જ્ઞાન, અગાધ જ્ઞાન છે. એટલે એ તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયા. એમની કલાકો ચર્ચાઓ થવા માંડી, કલાક વાતો થવા માંડી એમની જોડે. અને એ સમયે બાબા સાહેબે અને મિસ ડ્રેસરે પણ કહ્યું કે બાબા સાહેબ પુસ્તક લખી રહ્યા છે અને એ પુસ્તક તમે જો તમને સમય હોય તમને જોવા આપીએ. એટલે મિસ્ટર ડ્રેસરે બાબા સાહેબના કહેવાથી ડૉક્ટર સ્ટેનલેને એમનું પુસ્તક પીપલ એટ બે નામનું પુસ્તક એમને, એટલે પુસ્તક એટલે હજુ તો છપાયું નહોતું પણ હાથ પેલું કોમ્પ્યુટરાઇઝ લખાણ હતું. એટલે એ બતાવ્યું. તો એ બતાવ્યા પછી એમને વાંચ્યા પછી એમને લાગ્યું કે બહુ અદ્ભુત પુસ્તક લખ્યું છે. કારણ કે સમાજ 1924થી માંડીને 35 સુધીમાં જે દલિત સમાજ ઉપર જે અત્યાચારો, ત્રાસ, એમના અન્યાયો, બરાબર, એ બધું જ બાબા સાહેબે એમાં નોંધેલું.
એટલે એમને બહુ ઇન્ટરેસ્ટ પડી ગયો કે પુસ્તક બહુ સુંદર લખ્યું છે એમને, પાછું અંગ્રેજીમાં પુસ્તક લખેલું હોય અને આ લોકો અંગ્રેજ ડૉક્ટર સ્ટેનલે, એટલે એમને વાંચ્યા પછી તો બાબા સાહેબને અભિનંદન આપ્યા કે આટલું સારું તમે, આટલું સારું ઇંગ્લિશ છે ને આટલું સારું તમે પુસ્તક લખ્યું છે. એટલે એમને એક સૂચન કર્યું કે તમે આ પુસ્તક જો ભારતમાં છપાવશો તો ભારતના લોકો જ જાણશે, બરાબર. ભારતના લોકો વાંચે ના વાંચે, પણ તમે એક કામ કરો, અમેરિકાની તો મારા મિત્ર છે અને એનું પોતાનું પ્રેસ છે, એ પ્રકાશન કરે છે, એનું નામ છે હાર્બર્ડ એન્ડ સ્ટોન્ટન નામની સંસ્થા છે. એ આ એટલે પ્રકાશન સંસ્થા છે, એમને તમે આ પુસ્તક છાપવા માટે આપો તો અમેરિકામાં પુસ્તક છપાશે તો એનો પ્રચાર પ્રસાર બહુ થશે અને લોકોની લાગણી પણ જીતી શકાશે. એટલે એ બાબા સાહેબે તો કહ્યું આ તો બહુ સરસ કહેવાય અને કે તમે એની છાપવાના પૈસાની ચિંતા ના કરતા, આપણે અમેરિકામાં પુસ્તક છપાય, બરાબર. એવો ડૉક્ટર સ્ટેનલે જોન્સે બાબા સાહેબને કહ્યું કે બાબા સાહેબ કે વાત સાચી, આ પુસ્તક હવે અમેરિકા છપાઈશ. હવે એ દરમિયાન એ ડૉક્ટર સ્ટેનલે પછી ત્યાંથી રવાના થયા અને એ દરમિયાન બાબા સાહેબના ધ્યાનમાં આવ્યું કે એક આવું પીપલ એટ બે નામનું એક પુસ્તક ઓલરેડી છપાઈ ગયેલું છે, એ બીજા વિષયો પરનું, બરાબર. એનું નામ હતું પીપલ એટ બે અને એ પુસ્તક હતું એ પોલેન્ડ અને જર્મનીના જે યહૂદી લોકો છે એને જીવ પણ કહે છે, એની ઉપર નાસી સમુદાયનો જે અત્યાચાર જે થયેલો એ ઉપર પુસ્તક લખેલું છે પીપલ એટ બે. કોની પર? જૂ એટલે યહૂદી લોકો ઉપર નાસી સમુદાયના જે એની પર ત્રાસ ગુજારેલો, બરાબર. એવું પુસ્તક પીપલ એટ બે ઓલરેડી પ્રકાશિત થઈ ચૂક્યું છે. એટલે બાબા સાહેબ કે સાલું હું આ પુસ્તકનું નામ પીપલ એટ બે આપું તો એક જ નામવાળા બે પુસ્તકો થયા અને વિશ્વમાં ત્યાં જાય તો પીપલ એટ બે કયું ગણે એમને? એટલે બાબા સાહેબ કે મારા તો નામ બદલવું પડે કે આ પીપલ એટ બે નહીં ચાલે. એટલે બાબા સાહેબે મિસ ડેસર જોડે ચર્ચા કરી કે પછી હવે આ તો પુસ્તક ઓલરેડી છપાઈ ગયેલું છે એટલે મારે નવું નામ આપવું પડે. એટલે બાબા સાહેબ પછી નવા નામથી એમને વિચાર આવ્યો એટલે આવું કંઈક આની થોડો આ પુસ્તક નવું નામ આપવાનું છે તો એમાં હું થોડો સુધારા કરું. એટલે બાબા સાહેબે શું કર્યું કે એ પુસ્તકની અંદર થોડું બીજી મટીરિયલ ઉમેર્યું, બરાબર. અને મટીરિયલ ઉમેર્યા પછી એની અંદર એમને 4 થી 5 વર્ષ લાગ્યા. એમણે બધું બીજું વધારે માહિતી માટે એને બીજા 4-5 વર્ષ લાગી ગયા અને એ દરમિયાન તો ડૉક્ટર સ્ટેનલે અમેરિકા પહોંચી ગયેલા. હવે ગાંધી એટલે એ પુસ્તક જે છે ને એ પુસ્તકનું નામ એમને શું આપ્યું? ગાંધી અને કોંગ્રેસ અછૂતો માટે શું કર્યું? વોટ ગાંધી એન્ડ કોંગ્રેસ હેવ ડન ટુ ધ અનટચેબલ. શું કર્યું આ લોકોએ, બરાબર? ગાંધી અને કોંગ્રેસે દલિતો માટે, અસ્પૃશ્ય માટે શું કર્યું એ માટે બાબા સાહેબે પુસ્તકનું નામ આપ્યું અને 1945ની જૂનમાં આ પુસ્તક એમને છપાયું. 1945 જૂન મહિનાની અંદર એના 383 પાના હતા, 383 પાના અને કિંમત ₹14.50 ₹14.50 કિંમત રાખી, બરાબર. એટલે જો 15 રૂપિયામાં પડી જાય. આ પુસ્તક એમને જે લખ્યું એ પુસ્તક એમને જે સળંગ પુસ્તક લાગે એમાંનો 11મો ગ્રંથ. બાબા સાહેબ ઓલરેડી 10 ગ્રંથો લખી ચૂક્યા છે, આ 11મો ગ્રંથ હતો. એટલે બાબા સાહેબ આ જે પુસ્તક છે ઠક્કર એન્ડ કંપની જે બોમ્બે છે એમને આ પુસ્તક છાપ્યું અને એને પછી આપણે પુસ્તક છાપ્યું પછી અર્પણ કોને કરવાનું? એટલે બાબા સાહેબને ગોળમેજી પરિષદમાં બાબા સાહેબ જ્યારે ભણવા ગયા ત્યારે એક સ્ત્રી મિત્ર મિસ એફ એમની સ્ત્રી મિત્ર હતી અને એ સ્ત્રી મિત્ર એમને બાબા સાહેબ બહુ મદદ કરી. ગોળમેજી પરિષદમાં કોઈ વધારે માહિતી જોઈતી હોય તો લાઇબ્રેરીમાં જઈને લઈ આવે, બીજી બધી જગ્યાએથી લઈને બાબા સાહેબ માહિતી આપે. તો બાબા સાહેબને બહુ મદદ કરનારે, બરાબર, એવી એમની બેનપણી સ્ત્રી મિત્ર મિસ એફ એમને બાબા સાહેબે આ પુસ્તક અર્પણ કર્યું. ગાંધી અને કોંગ્રેસ અછૂતો માટે શું કર્યું એ પુસ્તક એમની સ્ત્રી મિત્ર મિસ એફને અર્પણ કર્યું. તમે જુઓ કે બાબા સાહેબને એમનું જીવન એકદમ સ્ફટિકમય જીવન હતું, બરાબર. એકદમ કે તમે આર પાર
પારદર્શક જીવન હતું. એમની જોડે પુરુષ મિત્રો હતા, એવા સ્ત્રી મિત્રો પણ હતા. એમની જોડે એમના કોઈ સંબંધો નહોતા કે આપણે એવો સમજીએ કે સ્ત્રી મિત્રો એટલે એમની સંબંધો. બાબા સાહેબ બહુ કેરેક્ટરના બહુ જ આમ છે ને ચુસ્ત સારા કેરેક્ટરના વ્યક્તિ હતા. આ બધી મિત્રો હતી બધી મિસ્ટર મિસ એફ, મિસ રેસર, આ બધા લોકો જોડે બાબા સાહેબની જોડે સારા મિત્રથી રહેતા હતા. મિસ રેસર તો બાબા સાહેબ એટલી બધી મદદ કરી અને મિસ રેસરને તો એવું માનવું હતું કે મારી જોડે બાબા સાહેબ આટલું સારું વર્તે છે આંબેડકર, તો એ મારી જોડે મેરેજ કરે. એવું એમની એટલું સારું વર્તન, એમના વ્યવહાર, એમને બીજાનું એમની આત્મીયતા અથવા બે જણને સમજણ. એટલે પણ મિસ ડેસનને બાબા સાહેબ કહ્યું કે હું તમારી જોડે મિત્ર છું, હું તમારી જોડે મેરેજ નહીં કરી શકું. એટલે બાબા સાહેબને એમના મિસિસ મરી ગયા છતાં પણ એમને શું કહે કોઈ સ્ત્રી જોડે લગ્ન કરવાનું વિચાર્યું નહીં. બહુ લાંબા ગાળા પછી જ્યારે એક એવી સ્થિતિ આવી, ડાયાબિટીસ હતો અને શરીર ચાલતું ત્યારે એમને બીજા લગ્ન કર્યા. પણ એ પહેલાં આ મિસ એફ, મિસ ડ્રેસર એ બધા જોડે એમને એક સારા મિત્ર તરીકેના સંબંધો રાખ્યા. એટલે તમે જો બાબા સાહેબને આટલું બધું કામ, લડવાનું કામ, કારણ કે ગાંધી અને કોંગ્રેસે બાબા સાહેબને બહુ હેરાન કર્યા. ગાંધીએ પુના કરાર કરાવડાવ્યો, અલગ મતાધિકાર નાબૂદ કરીને. પછી કોંગ્રેસ ડગલે પગલે બાબા સાહેબને નડતા હતા. કોઈ ચૂંટણી લડવાની ત્યારે પણ કોંગ્રેસ એમને લડતા હતા. એટલે બાબા સાહેબે આ ગાંધી અને કોંગ્રેસે લોકોએ દલિતો માટે શું કર્યું, અછૂતો માટે શું કર્યું, અસ્પૃશ્ય માટે શું કર્યું, એવું એક પુસ્તક લખી નાખ્યું. અને 383 પેજનું પુસ્તક. અને એની અંદર નકશા, એની અંદર ડેમોક્રેટિક એટલે જે આંકડાકીય માહિતી પણ એની અંદર મૂકી, બધી શિલાબંધ, એના રિપોર્ટ બધા. બરાબર, આ દલિતોને ગાંધીજી કે ભાઈ અમને ટક્કરને કહ્યું છે એ દલિતોને સાંકળશે, એમને મદદ કરશે, પણ કોઈએ મદદ ના કરી. બરાબર, બાબા સાહેબે એમને કે પેલા ગાંધીજી અમને પૈસા ફાળવામાં આવશે આ દલિતો માટે, કોઈ પૈસા ફાળવ્યા નહીં, ફાળવ્યા તો એમના માટે વાપર્યા નહીં. એટલે બધું જ બાબા સાહેબે ગાંધીજીનું જે બિહેવિયર હતું, ગાંધીજી અંદર ખાને જે અસ્પૃશ્યો માટે જે લાગણી ધરાવતા હતા, બરાબર, ખોટી લાગણી ધરાવતા, એ બધું જ બાબા સાહેબ આખો અહેવાલ પુસ્તક લખી નાખ્યું. અને કોંગ્રેસે પણ બાબા સાહેબને કેટલા હેરાન કર્યા. એટલે ગાંધી અને કોંગ્રેસ એ અછૂતો માટે શું કર્યું એ નામનું પુસ્તક બાબા સાહેબે છાપી નાખ્યું. એક તેમને પીપલ એટ 2 નામના પુસ્તક નામ આપવાનું હતું. પાછળથી ખબર પડી પીપલ એટ 2 ઓલરેડી છપાઈ ગયેલું છે. એટલે બાબા સાહેબ પછી એ પીપલ એટ 2નું જે મટીરિયલ હતું, થોડા પાના લખેલા હતા, એની અંદર બીજા પાના ઉમેરીને એમને નવું પુસ્તક લખ્યું, ગાંધી એન્ડ કોંગ્રેસ એ અછૂતો માટે શું કર્યું, વોટ ગાંધી અને કોંગ્રેસ હેવ ડન ટુ ધ અનટચેબલ, શું કર્યું. તો એ જ આજનું પુસ્તક બાબા સાહેબ લખ્યું. એટલે બાબા સાહેબ કહેતા હતા કે ભાઈ તમારા લોકોનો તો એવું, તમે લોકો તો એવું માનો છો કે તમે અમારા માસ્ટર બનો, તમારી તો ઈચ્છા છે, ઇટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ, બરાબર, ટુ બી અવર્સ માસ્ટર. તમે અમારા માસ્ટર બને એવી તમારી ઈચ્છા હોય, પણ અમે તમારા ગુલામ કેવી રીતે બન્યા, બરાબર, હાઉ કેન ઇટ બી સ્લેવ. એટલે કે તમે બાબા સાહેબે અમને પુસ્તકમાં લખ્યું છે કે તમે તો અમારા માલિક બનવા માગો છો, માસ્ટર બનવા માગો છો, અમે તમારા ગુલામ બનવા માગતા નથી. એ પોસિબલ નથી. એ પુસ્તકમાં પુસ્તકમાં પણ આની નોંધ મૂકી છે. અને યુસી ડાય નામના લેખકનું આ વાક્ય છે કે તમે અમારા માલિક બનવા માગો છો, પણ અમે તમારા ગુલામ કેવી રીતે બની શકીએ. અમે તમારા ગુલામ ના બની, તમે તો માસ્ટર બનવા, અમે તો અમને ગુલામ બનાવવા માગો છો, પણ અમે ગુલામ બનવા નથી. તમે પહેલાં માસ્ટર બનવા માગતા હોય, પણ અમે તમારા ગુલામ બનવા માગતા નથી. એવું યુસી ડાયસનું વાક્ય બાબા સાહેબે પુસ્તકમાં મૂક્યું છે. એટલે આખું પુસ્તક તમે જો બાબા સાહેબે આખા ભારતના ઇતિહાસમાં જે આઝાદીથી માંડીને અત્યાર સુધીમાં કોંગ્રેસ અને ગાંધીએ એ દલિતો માટે શું કર્યું એની ઉપર દરદાર પુસ્તક, 383 પેજનું પુસ્તક, બરાબર, અંદર 15 પરિશિષ્ટ છે. અંદર બાબા સાહેબ 15 પરિશિષ્ટ મૂકે. એ પુસ્તક બધા વાંચવા જેવું છે. એટલે બાબા સાહેબે આ પુસ્તક, બરાબર, 1924થી માંડી 35 સુધીના જે બધી ઘટનાઓ બની છે એ બધી ઘટનાઓ, એમાં સિલસિલાબંધ ઘટનાઓ બાબા સાહેબ આ પુસ્તકમાં નોંધી છે. આ બાબા સાહેબનો 11મો ગ્રંથ હતો. એટલે આશા રાખું છું કે તમે પણ બાબા સાહેબ જે પુસ્તકો જે વાંચો છો એમાંથી આ એક પુસ્તક અવશ્ય વાંચો કે ગાંધી અને કોંગ્રેસે અછૂતો માટે શું કર્યું, અસ્પૃશ્ય માટે શું કર્યું, બરાબર, શું બલિદાન આપ્યું, કર્યું શું આ લોકોએ. તો એ વિશે માહિતી તમને બાબા સાહેબ આપશે. અને એ જે માહિતી મેં પુસ્તક વાંચ્યું છે, જબરજસ્ત પુસ્તક છે. દાખલા દલીલ સાથે
આખા ભારતના મેગેઝિનના છાપાઓની અંદર દલિતોમાં જે કંઈ અન્ય અત્યાચાર થયા છે એની પણ માહિતી, બરાબર. ગુલામો કરતાં બદતર સ્થિતિ દલિતોની છે. ગુલામે તો ખાલી એમને ગુલામ તરીકે રાખ્યા છે, પણ અસ્પૃશ્ય નથી રાખ્યા, ગુલામ તરીકે રાખ્યા એમને. મજૂરી કરાવવાની, એમની જો કરાવવાની, એનું શોષણ કરવાનું, મજૂરી કરવાનું, પણ આભડસર નથી રાખી ગુલામો જોડે. એટલે ગુલામો કરતાં બદતર સ્થિતિ દલિતોની છે. એ તો એમના શું કે પેલા ગુલામ તરીકે રાખે, ગુલામ કરતાં વધારે બદતર સ્થિતિ કે અડવાનું નહીં, ઘરમાં ઘૂસવા દેવાનું નહીં, ઘરમાં પાણી નહીં પીવા દેવાનું, એમના ઘેર પાણી નહીં પીવાનું, એમને ઘરમાં ખાવાનું નહીં. આ બધી જે અસ્પૃશ્યતા છે એ બાબા સાહેબે એ પુસ્તકમાં લખ્યું છે કે ગુલામી કરતાં, વિશ્વની ગુલામી કરતાં બદતર સ્થિતિ અસ્પૃશ્યની દલિતોની છે. એટલે આ બધી વાત ગાંધી અને કોંગ્રેસ અછૂતો માટે શું કર્યું એ પુસ્તકમાં બાબા સાહેબે લખ્યું છે. એટલે આજના એપિસોડની અંદર મારે તમને કહેવાનું છે કે બાબા સાહેબે પોતે આ બધા જે કામ કરતા હતા, અસ્પૃશ્ય સમાજ માટે જે કામ કરતા હતા, એ કામની સાથે સાથે બાબા સાહેબ ગ્રંથો પણ લખતા હતા. તમે વિચાર કરો, બાબા સાહેબે લડવાનું કામ સમાજ માટે, કોંગ્રેસ સામે લડવાનું, બ્રિટિશરો સામે લડવાનું, પ્રજા સામે લડવાનું, પોતાના સમાજના લોકો સામે લડવાનું, અને સાથે સાથે ગ્રંથો પણ લખતા હતા. તો તમે વિચાર કરો કેટલી બધી મોટી પર્સનાલિટી છે, અદ્ભુત પર્સનાલિટી, કે આટલા દરદાર પુસ્તક 40 વોલ્યુમ અત્યારે બાબા સાહેબના લખેલા વોલ્યુમ મળે છે. અત્યારે 40 વોલ્યુમ બાબા સાહેબ લખેલા. તો બાબા સાહેબ આટલું લડીને સાથે સાથે પુસ્તકો પણ લખતા હતા. અને પુસ્તકો નવલકથા નહોતા લખતા કે વાર્તા, પંતની વાર્તાઓ નહીં, સિલસિલાબંધ બધી આધારભૂત માહિતી સાથે ડોક્યુમેન્ટરી માહિતી બધી એમને પુસ્તકોમાં લખી છે. એટલે બાબા સાહેબ જેવો મેઘાવી વ્યક્તિ દલિત સમાજમાં પાક્યો છે, અને એમને જેટલે પણ સેલ્યુટ કરીએ, જેટલે પણ સલામ કરીએ એટલા ઓછા છે. આ બાબા સાહેબ હવે પછીના 1000 વર્ષની અંદર આવા દલિત સમાજના આવો કોઈ નેતા મળશે નહીં, એ હું માનું છું. કારણ આ એક એમ કે ને એક એમ કહેવાય કે બહુ તાકાતવાર, શક્તિમાન વ્યક્તિ, બરાબર, શક્તિવાળો વ્યક્તિ આપણને મળ્યો છે કે જે માણસ સમાજ માટે જિંદગી આખી હોમી નાખી, બરાબર. અને એ એટલા માટે આજના એપિસોડમાં બાબા સાહેબે ગાંધી અને કોંગ્રેસે દલિતો માટે શું કર્યું એ ઉપર બાબા સાહેબ પુસ્તક લખ્યું છે. એટલે આજે આ એપિસોડ જોઈને તમે 11 આ જે વોલ્યુમ છે, 11 નંબરનું વોલ્યુમ, ગાંધી અને કોંગ્રેસે અછૂતો માટે શું કર્યું, એ પુસ્તક લાઈને એકવાર વાંચી નાખજો, તો તમને ખબર પડશે કે બાબા સાહેબ કેટલું બધું કામ કર્યું છે, અને ગાંધી અને કોંગ્રેસે દલિતોનું શું ભલું કર્યું છે એ પણ તમને માહિતી મળશે. આશા રાખું છું કે હું મારી વાત તમને સમજાવવામાં સફળ ગયો છું. અને આ એપિસોડ સાથે હું તમને વારંવાર કહેતો નથી, પણ કહું છું કે આ જે મારા એપિસોડ છે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. તો શું છે કે બાબા સાહેબની વાત, બાબા સાહેબ વિશે જો વાત કરી છે એ દરેક દલિત સમાજ સુધી પહોંચી જાય, બાકીના સમાજ સાથે પહોંચેદાર પહોંચશે, પણ દલિત સમાજ પાસે બાબા સાહેબના વિચારોની માહિતી જો પહોંચે તો જાગૃતિ આવે અને લોકો બાબા સાહેબના વિચારો તરફ વળે, એવો મારો પ્રયાસ છે. એટલે આશા રાખું છું કે તમે મને અને આ બાબા સાહેબની વાતને સ્વીકારશો. જય ભીમ, જય ભારત.